રાજકોટમાં જે આયોજકો ફરાર થઈ ગયા હતા, જેને પગલે લગ્ન અટકાવાઈ ગયા હતા, તે લગ્ન આયોજનમાં હવે રાજકોટ પોલીસે આ લગ્નની જવાબદારી લીધી છે અને લગ્ન શરૂ કરાવાયા છે। સામાજિક જવાબદારી નિભાવવા પોલીસે તૈયારી દર્શાવી છે। સ્થાનિક નેતાઓ હજુ સુધી નથી આવ્યા, પરંતુ સ્થળ પર હાજર દંપતીના લગ્ન સ્થાનિક પોલીસ દ્વારા જ કરાવવામાં આવ્યા છે। મયુર સોની જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે। મયુર, પોલીસે જવાબદારી નિભાવી, સામાજિક જવાબદારી પણ નિભાવી છે, જે લગ્ન છે તે કરાવ્યા છે યુગલોના। બિલકુલ અંકિત, હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। અહીંયા રાજકોટ પોલીસે સામાજિક જવાબદારી નિભાવી છે। અહીંયા 4 યુગલો છે, એમને રોકવામાં આવ્યા હતા। વિપક્ષી નેતા વસરામભાઈ છે, પહોંચ્યા છે। વસરામભાઈ, તમે પોલીસ બંને પહોંચ્યા, અહીંયા શું કહેશો? આ જે નિષ્ઠુર કાર્ય કરનાર હરામી લોકો જે છોડીને ભાગી ગયા છે, દીકરીઓને રોતીથી જોઈમાંથી ન રહેવાનું એટલા માટે આવ્યા છીએ અને રાજકોટ શહેરની પોલીસ અને અમે સાથે મળીને જેટલી દીકરીઓ છે એને લગ્ન કરાવવા માટે અત્યારે તૈયાર છે અને આપણે જમાડીને મોકલશું। બિલકુલ, જમાડીને મોકલવાની તૈયારી છે। અહીંયા વરમાળા છે પહેરાવવામાં આવી રહી છે, ગોરમાળા છે। ઉકેલાઈ રહ્યો છે તો થોડીક ખુશીનો માહોલ જેવો થયો છે। અત્યાર લગી તો ટેન્શનમાં જ હતા અમે। બિલકુલ, તો હવે ગણેશ જે પ્રકારે ગણેશના કામ ઉકેલે છે, શુભ કાર્ય છે આગળ વધી રહ્યું છે। જે પરિવારો અહીંયા મોજૂદ છે એમના અહીંયા લગ્ન થઈ રહ્યા છે। આપણે ગોર બાપાની સાથે ભાવાતો આરોગ્યમ કલ્યાણમ નિર્વિઘ્નમ શુભમ ભાવાતો। હાલો, કન્યાના માતા પિતાને બોલાવી લ્યો। શુભ માંગલ્ય અત્યારે અહીંયા ગોર બાપા ભણી રહ્યા છે। ગણેશ સ્થાપન પણ થઈ ચૂક્યું છે। માતા પિતાને બોલાવો, કન્યાના માતા પિતા। કન્યાદાનની વિધિ પણ શરૂ થઈ ગઈ છે। કન્યાના માતા પિતાને બોલાવી લ્યો। કન્યાદાનની વિધિ છે એ કરવામાં આવી રહી છે, હસ્તમેળાપ છે થઈ રહ્યો છે। તમે જુઓ કેટલી ખૂબ જ સુખદ ક્ષણ છે। 2-3 કલાક સુધી આ પરિવારો છે એ હેરાન પરેશાન થઈ ગયા હતા આયોજકોના કારણે, અને આયોજકોના કારણે અહીંયા તમામ પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા। 11 જે પ્રકારે અહીંયા 28 જાન આવી હતી, 28 બીજા લગ્ન, અહીંયા ત્રીજા લગ્ન પણ થઈ રહ્યા છે। કેમેરામેન માધવને કહીશ કે અહીંયા પરિવારના ચહેરા ઉપર તમે ખુશી જોઈ શકો છો, કારણ કે અહીંયા કલાકોની મુસાફરી કરીને આવ્યા હતા। આપણે વરરાજાની સાથે વાત કરશું। ભાઈ, તમે કયા ગામથી આવ્યા છો જાન લઈને? ભેસાણથી આવ્યા છો, અને કન્યા પક્ષ છે એ કયા ગામથી છે? તડકા પીપળિયા। એ પણ કેટલા કલાકની મુસાફરી કરીને આવ્યા હતા, અને જે પ્રકારે અહીંયા ઘટના ઘડી તમારી સાથે, હવે તમને થાય છે કે ના સારો પ્રસંગ અત્યારે થઈ રહ્યો છે, ગણેશના કામ ઉકેલે છે? બેન, તમે શું કહેશો? તમે તો રડતા હતા, આંખોમાં આંસુ પણ આવી ગયા હતા। આપણી સાથે અહીંયા વરમાળા છે એકબીજાને આપવામાં આવશે। કન્યાને વરપક્ષ બંને પક્ષને વરમાળા પહેરવામાં આવશે। કાકા, તમારા પરિવારના લોકો છે આ લગ્નમાં? ના, અમે વસરામભાઈ નેતા વસરામભાઈ સાગડિયા જોડે આવ્યા છીએ। અમે 12 ગામથી મારા લગ્નની ભોગ થતા હતા, એ લગ્ન સુધારા માટે કન્યા નારાજ ન થાય એટલા માટે વસરામભાઈ ભેગા અહીંયા માસી છે। માસી, તમે તો ઘણી બધી ચિંતા વ્યક્ત કરી હતી, હવે તમને થોડી રાહત થઈ એવું છે? હા, હવે રાહત થઈ। જે પ્રકારે જે કંઈ પણ થઈ ગયું, હવે તમે ખૂબ સારું બોલતા હતા કે આયોજકોએ તમારી સાથે છેતરપિંડી કરી, હવે દીકરી પરણી રહ્યા। જે પ્રકારે અહીંયા જેટલા પણ યુગલો હાજર છે, જેમના પરિવારજનો હાજર છે, એ તમામ પરિવારજનો છે એમની અહીંયા ઉપસ્થિતિ છે ને તેમના અત્યારે લગ્ન છે એ લેવાઈ રહ્યા છે। જે પ્રકારે અહીંયા લગ્નની વિધિ ચાલુ થઈ ગઈ છે, ખૂબ જ મોટી રાહતની વાત છે। અહીંયા ગોરબાબા પહોંચ્યા છે અને સામાજિક જવાબદારી માટે અહીંયા એસીપી ડીસીપી સહિતના અધિકારીઓ પહોંચ્યા છે। એસીપી રાધિકા ભરાઈ છે, એ પણ અહીંયા છે, અને એમની ઉપસ્થિતિની અંદર અહીંયા આ જે વરમાળા છે એ પહેરાવવામાં આવી રહી છે। આપ જુઓ કેટલા સુખદ દ્રશ્યો છે। ભેસાણથી આવ્યા હતા, 5-5 કલાકની મુસાફરી કરીને અહીંયા આવ્યા હતા, અને હવે આ લગ્નની વિધિ છે એ સુખદ વિધિ થઈ રહી છે। 28 જાન આવી હતી અને આયોજકો ફરાર થઈ ગયા હતા, તમામના ચહેરા છે ગમગીન બની ગયા હતા, અને હવે સુખદ ક્ષણ આ કન્યાના ચહેરા ઉપર સ્મિત જુઓ, કારણ કે એમના માટે તો આ જીવનની અમૂલ્ય ક્ષણ હતી, એ ક્ષણ અત્યારે અહીંયા સાકાર થઈ રહી છે, અને જે પ્રકારે અહીંયા લગ્ન લેવા રહ્યા છે અંકિત, ખૂબ જ સુખદ ક્ષણ।
2 કલાક પહેલા અહીંયા ગમગીનીનો માહોલ હતો, શુભ પ્રસંગ છે એ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો અને હવે સુખદ ક્ષણ આવી છે. એનું એકમાત્ર કારણ એ છે કે રાજકોટ મીડિયાની જાગૃતિ સંદેશ ન્યૂઝે સૌથી પહેલા આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ રાજકોટ પોલીસે એમને પહેલ કરી હતી અને હવે આ ક્ષણ છે એ સુખદ ક્ષણની અંદર પરિણામી રહી છે. બિલકુલ, થોડા ક્રેડિટ તમને અને સંદેશ ન્યૂઝને પણ ચોક્કસપણે જાય છે. મયુર, આપે જે સમાચાર પ્રદર્શિત કરાવ્યા સંદેશ ન્યૂઝના માધ્યમથી, જે સમાચાર પ્રદર્શિત થયા તેના કારણે પોલીસ એ પણ સામાજિક જવાબદારી નિભાવી છે અને કોંગ્રેસના જે નેતાઓ હતા તે પણ ત્યાં પહોંચ્યા અને તેમણે પણ આ સામાજિક જવાબદારી સંયુક્ત રીતે નિભાવી અને સ્મિત અત્યારે આ યુગલો પર જોવા મળી રહ્યું છે. આભાર મયુર સમગ્ર માહિતી આપવા માટે.